શહેરના અક્ષર ચોકથી અટલાદરા સ્વામિનારાયણ મંદિર તરફ જતા બ્રિજ પર એક હાઇડ્રોલિક સ્વીપર મશીનમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી, જેને લઈને રોડ પર અફરાતફરી મચી હતી। ઘટનાની જાણ થતાં જ જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને 112 જનરક્ષક પણ ઘટના સ્થળે પહોંચી હતી। ત્યારબાદ સુરક્ષાના ભાગરૂપે આ રોડને ખાલી કરવામાં આવ્યો હતો। આ આગ એટલી વિકરાળ હતી કે આ ટેમ્પો અને તેમાં રહેલી મશીનરી તમામ આગની ઝપેટમાં આવી ગયા હતા અને ફાયર વિભાગની ટીમને આગ પર કાબૂ મેળવવામાં લગભગ 1.5 કલાક જેટલી ભારે જહેમત કરવી પડી હતી, પરંતુ સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, તે એક રાહતની બાબત છે। રોડ સ્વીપર મશીનના કોન્ટ્રાક્ટરનો સુપરવાઇઝર પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો। સુપરવાઇઝરના જણાવ્યા મુજબ મશીન સતત હાઇડ્રોલિક ઓઇલના સંપર્કમાં રહેતા હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું જણાવ્યું હતું। આગ લાગતા ટેમ્પાના ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિએ સમય સૂચકતા દાખવી ટેમ્પામાંથી નીચે ઉતરી જતા બંનેનો આબાદ બચાવ થયો હતો। સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી। જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ શું હતું તે અંગે ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।